તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. કેમ છો બધા? મજામાં ને? તો ભાઈ આપણે 6 ને 7 દિવસમાં શનિ રવિમાં થોડું કામ હતું એટલે વિડીયો શૂટિંગ નહોતો કર્યો, એટલે મેં એમને લખીને જ તમને કહી દીધું હતું, વિડીયોમાં બોલીને જ તે કે શું કરવાનું છે ને કેમ કરવાનું છે તે. અને આજે છે દિવસ છઠ્ઠો સાત, આજે છે દિવસ 8મો. તો વેટ લોસ જર્નીનો 1 મહિનાના આપણે જે ચેલેન્જ લીધો છે એમાં આપણે આજે છે દિવસ 8મો. અને આજે આપણે હરોજની જેમ લેલું છે લીંબુ પાણી. 1.5 ગ્લાસ જેટલું લીંબુ પાણી લઈ લેવાનું છે. નોર્મલી સતપ પાણીની અંદર લીંબુ એડ કરી દીધું છે અને થોડુંક એવું મીઠું એડ કરી દીધું છે. અને જો તમારે સંચળ કે બીજું કોઈ પણ વસ્તુ એડ કરવી હોય, આદુ, તો તમે કરી શકો છો ઉકાળવામાં તે. બરાબર છે. અત્યારે તો મેં ખાલી નોર્મલી લીંબુ પાણી જ લીધું છે, જે આપણે 3 દિવસ લેવાનું છે ને તે. તો ચલો હવે આપણે એને નીચે બેસીને સીપ સીપ કરતા પી લેશું. અને હવે મળીશું આપણે નાસ્તા ટાઈમે. તો ગાઈસ મિત્રો અત્યારે છે ને સવારના 7 વાગી ગયા છે ને સવારના 7 વાગે નાસ્તા કરવાનો ટાઈમ છે મારો. હું તમને ટાઈમ છે ને હું જાગું ને એ પછીનો તમને બતાવું છું. તમે જો જાગતા હોય 7 વાગે 8 વાગે તો ત્યારથી તમારે લીંબુ પાણી પીવાનું શરૂઆત કરવાની છે. બરાબર છે. આ તો હું મારો ટાઈમ તમને કહું છું, પણ જે પણ ટાઈમે તમે જમો એ ટાઈમ તમે કન્ટિન્યુ રાખજો. અને આજે છે સવારના નાસ્તાની અંદર જુવારના લોટનું છે ને આપણે કહેવાય ને પરોઠું, એ કર્યું છે. જોવો, મેં બહુ મસ્ત અને હેલ્ધી બને છે. અને આપણે એને કહીએ ને કે ઘઉંના લોટ કરતાં જુવારના લોટની અંદર છે ને કેલેરી ઓછી હોય છે અને પ્રોટીન સારું એવું હોય છે. એમાં ફાઈબર હોય છે, સારું એવું વિટામિન્સ હોય છે. બધા જ ગુણધર્મો છે ને આપણે આ જુવારના લોટમાં મળી જતા હોય છે. અને પ્લસ એની અંદર મેં છે ને બહુ બધું શાકભાજી, પનીર વગેરે એડ કર્યું છે. તો આપણે પહેલાં થોડુંક જોઈ લઈએ કે એની અંદર મેં શું શું એડ કર્યું છે ને તે. તો જુવારનો જો લોટ મેં લઈ લીધો છે અને એને સરસ આપણે છે ને પાણીમાં તે છે ને આવી રીતના પલાળી દેવાનો છે. બહુ ઘાટું પણ નથી રાખવાનું અને બહુ જાડું પણ નથી રાખવાનું. અને તમે જોઈ શકો છો ધાણા, મેથી, પાલક, પનીર લીધું છે, ગાજર અને મકાઈ, કેપ્સિકમ અને કોબી. આપણે છે ને આ બધા મસાલા છે ને એડ કરી દેવાના. અને જુવારની લોટની અંદર મેં છે ને મીઠું નાખ્યું છે, ધાણા જીરું, થોડીક હિંગ પણ એડ કરી છે અને પાઉંભાજીનો મસાલો થોડોક એડ કર્યો છે. તો આ બધું સરસ છે ને આપણે મિક્સ કરી દેવાનું છે. અને હું તમને બતાવું ને એવી રીતના તમે જુઓ. આપણે છે ને ચમચીની મદદથી રોટલી જેવું ફેલાઈ જાય ને એવી રીતનું આપણે છે ને એની થિકનેસ રાખવાની છે. પછી આપણે એ છે ને નોનસ્ટિકની કડાઈ લઈ લેવાની છે. અને એમાં જો મેં છે ને આછું ઘી ચોપડી દીધું છે અને ઉપર છે ને તલ હોય ને એ પાથરી દીધા છે. ને ઉપરનું આપણે જો આ જે બેટર હતું ને એ સરસ એવું પાથરી દેવાનું છે. મારું છે ને પેલું જે આ પુડલું હતું ને પરાઠું, એ તૂટી ગયું હતું, કેમ કે મેં છે ને એકદમ પતલું કરી નાખ્યું હતું. તો બને તો જાડું જ રાખવાનું છે. અને પછી સરસ એવું છે ને પલટાવી લેવાનું છે. તો રેડી છે આપણું પરાઠું. તો જોયું મિત્રો, આપણે કેટલી બધી સબ્જી એડ કરી હતી. મેં આની અંદર છે ને કાંદા કે લસણ એડ નહોતું કર્યું. જો તમારે છે ને કાંદા લસણ એડ કરવું હોય ને તો તમે છે ને કરી શકો છો. અને તો બી એમને પણ બહુ મસ્ત લાગે છે. તમે આને છે ને દહીં સાથે ખાજો, એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. અને તમને એવું અંદરથી ફિલિંગ પણ નહીં થાય કે હું જારનો કે જુવારનો લોટ હું ખાઉં છું એમ. એકદમ મસ્ત બની જાય છે. બસ એની અંદર તમારે થોડાક મસાલાની ધ્યાન રાખવાની, જેમ કે થોડુંક ગરમ મસાલો કે પાઉંભાજીનો મસાલો એડ કરશો ને એટલે એકદમ પરફેક્ટ સ્વાદ આવશે ને બહુ જ મજા આવશે. તો આ સવારમાં હાઈ પ્રોટીન નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. સવારમાં હાઈ પ્રોટીન નાસ્તો એટલા માટે કે આખો દિવસ દરમિયાન આપણને છે ને ભૂખ ઓછી લાગે ને એટલા માટે. અને ક્યારેક મારી પાસે ટાઈમ ન હોય તો હું 2 ખાખરા કે મમરા કે એવું લઈ લઉં છું. પણ બને તો તમારે બી ટ્રાય કરવાની કે તમે છે ને આવી રીતના પરાઠું કે એવું કોઈ બી વસ્તુ બનાવીને લઈ શકો. શિયાળાની અંદર છે ને આપણને પરાઠું ખાવાની બહુ ઈચ્છા થતી હોય, પણ પરાઠાને લીધે છે ને આપણી કેલેરી વધી જતી હોય છે. તો આ એક મસ્ત ટ્રાય છે. જુવારનું પરાઠું તમે જરૂરથી ટ્રાય કરજો. વેજીટેબલ છે અને હકીકતમાં ખાવામાં સારું લાગે છે. તો હવે મિત્રો મળીશું 10 વાગે. તો ફ્રેન્ડ્સ છે ને અત્યારેના બપોરના 12:15 12:30 જેવું થવા આવ્યું છે અને હું અત્યારે જમવા ઓલમોસ્ટ બેસી ગઈ છું. અને આજે મેં બનાવ્યા હતા ચણા
બાફેલા ચણાનું સલાડ બનાવ્યું હતું. બાફેલા ચણા થોડાક લીધા હતા, એની અંદર કાકડી છે અને ટમેટું છે અને ગાજર છે. પછી એની ઉપરથી છે ને દહીં એડ કર્યું છે, સરસ ગ્રીન ચટણી અને થોડીક આંબલી ખજૂરની ચટણી એડ કરી છે અને ઉપરથી ધાણા એડ કર્યા છે. તો આ બધું સરસ મેં છે ને એડ કરી દીધું છે અને ઉપરથી થોડોક એવો ચાટ મસાલો એડ કર્યો છે. એટલે મસ્ત આપણી ચણાની હાઈ પ્રોટીનવાળી ડીશ બની ગઈ છે. તમે જોઈ શકો છો, તમને બતાવી દઉં છું. બહુ મસ્ત. તમે આની અંદર જેટલી શાકભાજી નાખો, બીટ છે, ગાજર છે, બધું જ ઓછું પડે. તો ચણા તમારે એક નાના બાઉલ જેટલો લેવાનો છે અને સામે 2 વાટકા જેટલું સલાડ એડ કરશો એટલે તમારું આરામથી પેટ પણ ભરાઈ જશે અને સારું એવું તમને પ્રોટીન પણ મળી રહેશે. અને શિયાળાની અંદર ભાઈ આવી રીતના તમે ખાશો તો તમને ભૂખ પણ નહીં લાગે. તો ચાલો મિત્રો, હું હવે જમી લઉં અને તમે પણ જમી લો. આની સાથે મેં છે ને 1 ગ્લાસ જેટલી છાશ લીધી છે. તો ચાલો ગાઈસ, બાય બાય, મળીશું 4 વાગે. તો હેલો ગાઈસ, 4 વાગી ગયા છે અને આપણે ગ્રીન ટી લેવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો જો ભાઈ, હું ગ્રીન ટી લઉં છું હો, છે ને. અને આજે મેં સાથે લીધો છે એક મમરાનો લાડવો લીધો છે સાથે. અને તમારા ઘરમાં ભાઈ બની ગયું કે નહીં ચીકી મમરાના લાડવા? તો તમે છે ને અત્યારે ગ્રીન ટી સાથે આરામથી એક વસ્તુ લઈ શકો છો. કોઈ પણ વસ્તુ એક લેવાની છે, બરાબર? મમરાનો લાડવો, તલની લાડુળી, ખજૂર પાક છે કે પછી આપણે સિંગની ચીક્કી છે, એ કોઈ બી વસ્તુ લો પણ એક ક્વોન્ટિટીમાં લેવાનું છે, બરાબર છે? તો જુઓ, મારો મમરાનો લાડવો બની ગયો છે, પૂરા પણ થઈ ગયા. એટલે છે ને હવે જોઈએ કાલ 4 વાગે શું આપણે એની સાથે લઈએ ને તે. પણ અત્યારે તો આ જ છે. તો ચાલો ગાઈસ, હું છે ને ગ્રીન ટી પી લો ફટાફટ સરસ એવી, અને સાથે આ ખાઈ લો. અને તમે પણ તમારી અનુકૂળ હોય, તમે ઘરે જે બનાવ્યું હોય તમે લઈ શકો છો, બરાબર છે? તો ચાલો મળીશું હવે સાંજે. હેલો ગાઈસ, તો અત્યારે છે ને સાંજના 6 વાગી ગયા છે અને આજે આપણે છે ને સાંજના ડિનરમાં છે ને આપણે સૂપ બનાવ્યું છે, બ્રોકોલી, ટમેટા અને આ બધું મિક્સ વેજીટેબલ મેં એડ આ જો બધું મિક્સ વેજીટેબલ મેં અંદર એડ કરી દીધું છે. અને તમે જોઈ શકો છો, આપણે એકદમ ઓછા તેલની અંદર છે ને થોડીક અમથી હિંગ જ એડ કરી અને સરસ એવું આને છે ને પકવી લેવાનું છે. પછી હું અંદર જે મસાલા એડ કરું છે ને હું તમને બતાવીશ. એનાથી ટેસ્ટ બહુ ખૂબ જ સરસ આવશે સૂપનો અને પેટ પણ ભરાઈ જશે. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે મેં આની અંદર મકાઈ, ગાજર, કોબી, કેપ્સિકમ અને બ્રોકોલી બાફવા મૂકી દીધી, એની સાથે એક ટમેટું બાફવા મૂકી દીધું છે. અને સરસ એવું પીસીને પછી આપણે આની અંદર એડ કરી દઈશું. હવે આપણે અંદર મસાલા એડ કરવાના છે ને હું કહી દઉં. તો આની અંદર છે ને પાણીપુરીનો મસાલો અને થોડોક રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને મરી, બસ એટલું જ એડ કરીશું. અને પછી થોડીક વાર ઉકાળી અને આપણે એને પી લેવાનું છે. તો ચાલો હું આગળ તમને બતાવું કઈ રીતના કરવાનું છે ને તે. આવું છે ને સરસ પીસી લેવાનું છે. હવે આપણે શાકભાજી થોડુંક છે ને ચડી ગયું છે તો આપણે એની અંદર એડ કરી દઈશું. તમારે છે ને ઘાટું પીવું હોય તો ઘાટું, અને તમારે છે ને થોડુંક આછું પીવું હોય તો પાણી થોડુંક એડ કરવાનું. આમ જો આ સૂપ પીધું હોય ને દરરોજ તો વજન ઉતરી જ જાય. પાણીપુરી મસાલો, રેડ ચીલી સોસ થોડોક નાખવાનો, થોડોક એવો જ તે, અને થોડોક એવો ગ્રીન ચીલી સોસ, અડધી ચમચી જેટલું જ હશે, વધારે નહીં. ઓકે, હવે આપણે આને છે ને સરસ એવું છે ને ઉકાળી લઈશું. અને થોડોક એવો છે ને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું. તો હેલો ગાઈસ, આપણું છે ને સૂપ મસ્ત બનીને થઈ ગયું છે રેડી. તમે જોઈ શકો છો, તમે જે જોયું ને તે એકદમ મસ્ત છે. અને તમે આને 1 કે 2 કે 3 વાટકા આરામથી પી શકો છો. તો તમે આવી રીતના સૂપની અલગ અલગ રેસીપી બનાવીને લઈ શકો છો, એટલે તમારું ફટાફટ આરામથી વજન ઘટી શકાય.
આરામથી ફટાફટ વજન ઘટાડી શકાય. તો આને છે ને તમારે સાંજે લેવાનું છે સૂપ, ને અલગ અલગ તમે લઈ શકો છો કોઈ બી રીતે. ટમેટાનું છે, ફ્લાવરનું છે, આપણે આ બ્રોકોલીનું છે, મકાઈનું છે, અલગ અલગ એવી રીતના મિક્સ વેજીટેબલનું છે, એવી રીતના અલગ અલગ સૂપ બનાવીને લેજો. બહુ મસ્ત લાગે છે ને આજનું સૂપ તો બહુ મસ્ત થયું છે, જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો હું જમી લઉં અત્યારે, અને તમને પણ જમી લો અને આ સૂપ જરૂરથી ટ્રાય કરજો. હવે મળીશું સાંજે. તો ગાઈસ અત્યારે છે ને રાતના 10 વાગી ગયા છે, અને અમારી બહાર છે ને વધારે છે ને રાસ ગરબાનું જે ગીત હોય ને વાગતો હોય ને એનો અવાજ આવતો હતો, એટલે હું છે ને આવી રીતના શૂટ કરું છું. તો સુવા ટાઈમે આપણે જે ગરમ પાણી લેવાનું છે ને એ જ લેવાનું છે. તો હવે મળીશું મિત્રો આપણે કાલના વિડીયોમાં. તો અત્યારે બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. અને હા, જો તમને કબજિયાત રહેતી હોય તો તમે નોર્મલી છે ને જે ફાકી હોય એનો ઉપયોગ કરી શકો છો. તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. આવજો.